નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. ચાંદ પર જય જયકાર. ચંદ્ર પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગની પ્રક્રિયાનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ચંદ્ર પર વિક્રમના લેન્ડિંગને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. તમામ લોકોની નજર ઘડિયાળ પર છે કે ક્યારે 6:04 ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડ કરશે. કારણ કે આજે સાંજે 5 વાગ્યાથી જ આખું ભારત, આખી દુનિયા, હું તો કહું કે ટીવીની સામે બેસી જશે. ઈસરોની એ ચેનલ દ્વારા જે આખું પ્રકાશિત કરવામાં આવશે, ગુજરાત ફર્સ્ટ પણ આપને દેખાડશે, એ લાઈવ ટેલિકાસ્ટ કરશે કે જ્યારે ચંદ્રયાન 3 લેન્ડ થતું હશે ચંદ્ર પર. આજે સાંજે 6:04 ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. ચંદ્રયાન 3 લેન્ડિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાવાના છે. દક્ષિણ આફ્રિકાથી તેઓ વર્ચ્યુઅલી જોડાશે. સાંજે 5:20 કલાકથી લાઈવ ટેલિકાસ્ટ શરૂ થઈ જશે. ઈસરોની વેબસાઇટ www.isro.gov.in પર આપ જોઈ શકશો લાઈવ ટેલિકાસ્ટ. ગુજરાત ફર્સ્ટ સાથે ઐતિહાસિક ક્ષણના આપ સાક્ષી પણ બની શકશો. ગુજરાત ફર્સ્ટ પણ પળપળની અપડેટ આપને ચંદ્રયાન 3 ને લઈને આપતું રહેશે. ખાસ કરીને 6:04 એ ઘડી રહેશે કે જ્યારે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડ કરશે. સોફ્ટ લેન્ડિંગની આશા સૌ કોઈ રાખીને બેઠું છે. આજે ભારત સહિત દુનિયા આજે એ જ રાહ જોઈ રહ્યું છે. તમામ લોકોના ધબકારા વધી રહ્યા છે અને એ જ ઘડીની રાહ છે કે ક્યારે સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે, ક્યારે સોફ્ટ લેન્ડિંગ થાય. સફળ લેન્ડિંગ બાદ શું થશે એ પણ અમે આપને સમજાવવાનો પ્રયાસ કરીશું. વિક્રમ લેન્ડર કે જે સોફ્ટ લેન્ડિંગ કરશે, 14 જુલાઈ એ દિવસ હતો કે જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ચંદ્રયાન 3 અને આજનો એ દિવસ 41 દિવસ બાદ ચંદ્રયાન 3 ચંદ્ર પર પહોંચશે. સોફ્ટ લેન્ડિંગની આશા લોકો સેવી રહ્યા છે. દુનિયાભરની નજર આજે આના પર છે. સૌ કોઈ આશા રાખીને બેઠા છે કે આજે 6:04 ચંદ્રયાન 3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરે. એ સોફ્ટ લેન્ડિંગ સફળ રહે. અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા ચંદ્રયાન 3 માં, અનેક ટેકનોલોજીકલ ચેન્જીસ, એડવાન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. હવે સવાલ એ થાય કે જ્યારે સોફ્ટ લેન્ડિંગ સફળ થઈ જશે, સફળ લેન્ડિંગ બાદ શું થશે. ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને બતાવવાનો પ્રયાસ કરીશું. અંતરિક્ષમાં ભારતનો ડંકો વાગશે. જ્યારે સફળ લેન્ડિંગ થઈ જશે, ભારત ઇતિહાસ રચશે. પહેલો એવો દેશ બનશે કે જેનું દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે ચંદ્રના. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત ચોથો દેશ બની જશે. અમેરિકા, રશિયા અને ચાઇના બાદ ચોથો એવો ભારત દેશ બનશે. પરંતુ દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનારો ભારત પ્રથમ દેશ બની જશે. ભારતનો જે ડંકો વિશ્વભરમાં વાગવાનો છે, આજે આખું ભારત એ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ક્યારે ઘડી આવે, ઐતિહાસિક ઘડી આવે અને માટી અને રાસાયણિક તત્વોનું અધ્યયન શરૂ થશે. ખાસ કરીને ચંદ્રયાન 3 નું મિશન શું છે, માટી અને રાસાયણિક તત્વોનું અધ્યયન, એનું એનાલિસિસ, એનાલિટિકલ ડેટા સેન્ડ કરશે. ચંદ્રની સપાટીની સંરચનાનું સંશોધન થશે. દક્ષિણ ધ્રુવ, ખાસ કેમ દક્ષિણ ધ્રુવ પર જે બરફ મળી આવ્યા છે, બરફ ત્યાં છે કે નહીં, તે કેટલી માત્રામાં છે, શું મિનરલ્સ અવેલેબલ છે, ચંદ્રના વાતાવરણમાં તાપમાનના ફેરફારો નોંધાશે. કારણ કે ચંદ્રના તાપમાનમાં જે એકદમથી ઘણીવાર ઘટી જતું હોય છે, ઘણીવાર વધી જતું હોય છે, એ કેમ થતું હોય છે. અનેક માટી, હવા, પાણી, ખનિજ, રસાયણોની તપાસ થશે. આખા ચંદ્રનું એનાલિસિસ દક્ષિણ ધ્રુવનું ખાસ કરીને અને સંશોધન થશે. લ્યુનર કેમેસ્ટ્રીને સમજવામાં આ મિશન ખૂબ મદદરૂપ રહેશે. ચંદ્રનો 41% એ ભાગ છે કે જે આપણે જોઈ નથી શકતા. ત્યાં પણ ઘણી બધી રિસર્ચ આપણે કરી શકીશું. લેન્ડિંગ સરફેસ પર આવતા ભૂકંપની તપાસ કરી શકાશે, જે ઘણું મદદરૂપ રહેશે સ્ટડી માટે. સોલર સિસ્ટમ માટે પણ ઘણું મદદરૂપ રહેશે, સોલર સિસ્ટમને સ્ટડી કરવા માટે. વિક્રમ લેન્ડરનો દરવાજો સપાટી પર ઉતર્યા બાદ ખુલશે. લેન્ડિંગ પછી શું પ્રક્રિયા રહેશે આપને જણાવી રહ્યા છે. જ્યારે પણ વિક્રમ લેન્ડર જ્યારે લેન્ડ થશે પછીનો દરવાજો ખુલશે. પ્રજ્ઞાન રોવર લેન્ડરમાંથી બહાર આવશે. આખું વાતાવરણ એડજસ્ટ થઈ જશે, કારણ કે જ્યારે લેન્ડ થશે ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હશે, કંકડો હશે, બધું શાંત થશે. પછી રોવર બહાર આવશે. રોવર બહાર આવશે અને તેના પ્રયોગો પૂર્ણ કરશે. 14 દિવસની મિશન લાઈફ રહેશે. રોવર પ્રજ્ઞાન બહાર આવશે અને ત્યારબાદ એનું મિશન શરૂ થશે. રોવર પ્રજ્ઞાનના સ્તરે માહિતી એકત્રિત કરવામાં આવશે. આ મિશનનું મેઇન હીરો કે જેની એન્ટ્રી થશે જ્યારે લેન્ડર વિક્રમ લેન્ડ થઈ જશે. ચંદ્ર પર પાણી ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. ચંદ્રયાન 1 કે જ્યારે 2008માં આવ્યું હતું, તેણે તમામ વિગતો આપી હતી કે ચંદ્ર પર વોટર મોલિક્યુલ્સ મળી આવ્યા હતા. પાણીની ઉપલબ્ધિ કેવી છે તે અંગે માહિતી મળશે. ચંદ્રની સપાટીની રચનાનો અભ્યાસ કરવામાં આવશે. ચંદ્રની સપાટીમાં ઘણી જગ્યાએ ક્રેટર્સ, ઘણી માટી, ધૂળ, અનેક વસ્તુ પર તપાસ કરવામાં આવશે.
અવરોધોને ટાળવા માટે બહુવિધ સેન્સરનો ઉપયોગ થશે. આ વખતે ચંદ્રયાન 2 ની નિષ્ફળતા બાદ ઇસરોના સાયન્ટિસ્ટે ઘણો બોધપાઠ લીધો છે. પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની આસપાસ જ રહેશે અને ગમે ત્યારે જો કોઈ અવરોધ દેખાય છે તો મિશનને એ રીતે અપગ્રેડ કરવામાં આવશે. વિક્રમ લેન્ડર સાથે સંપર્ક રહે ત્યાં સુધી જ પ્રજ્ઞાન રોવર જશે. ખાસ કરીને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને નજીકમાં રહેશે. જ્યાં સુધી બંનેનો સંપર્ક રહે છે ત્યાં સુધી જ બંને આગળ દૂર જઈ શકશે. હોરિઝોન્ટલ વેલોસિટી વધુ હોવાથી લેન્ડર પલટવાની પણ સંભાવના રહી છે. એટલે ખાસ એ ધ્યાન રાખવામાં આવશે કે લેન્ડર ના પલટાય. વર્ટિકલ વેલોસિટી વધારે હોવાથી લેન્ડિંગમાં અડચણ પણ આવી શકે છે. ખાસ એવી એડવાન્સમેન્ટ, એવી ટેકનોલોજી નાખવામાં આવી છે આ વખતે ચંદ્રયાન 3 માં કે ઓછા અવરોધોનો સામનો કરવો પડે. ચંદ્રની સપાટી પર પથ્થરોના કારણે લેન્ડરની મુશ્કેલી વધી જશે, કારણ કે ચંદ્રની સપાટી પર ખાસ કરીને દક્ષિણ ધ્રુવની પાસે જ્યારે લેન્ડ થવાનું છે, પથ્થરો કેવા હશે આપણને ત્યાં નથી ખબર. એટલે એવી રીતના આખું એને બિલ્ટઅપ કરવામાં આવ્યું છે, પણ અવરોધ તો વધશે. લેન્ડર માટે ક્રેટર્સમાંથી ચંદ્રની સપાટી પર ઉતરાણ મુશ્કેલ છે, કારણ કે જો ત્યાં જે બાજુ એ લેન્ડ કરે છે ત્યાં આજુબાજુ ક્રેટર્સ વધારે હશે, ખાડાઓ વધારે હશે, તો અઘરું પડવાનું છે. લેન્ડરનું સંતુલન થ્રસ્ટર્સની કામગીરી પર નિર્ભિત છે. લેન્ડરનું સંતુલન કેવું રહેશે, થ્રસ્ટર્સની કામગીરી પર ડેફિનેટલી નિર્ભિત રહેવાનું છે. લેન્ડર વિક્રમ સોફ્ટ લેન્ડિંગ માટે લગભગ 15 મિનિટ લેશે. 15 મિનિટ્સ ઓફ ટેરર જેને કહેવામાં આવે છે. 15 મિનિટ ખૂબ ક્રુશિયલ, ખૂબ મહત્વની. છેલ્લી 15 મિનિટ મિશન માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. 15 મિનિટમાં જ ખબર પડશે કે મિશન સફળ રહેશે કે નિષ્ફળ. બધાની આશા 15 મિનિટ પર રહેશે, બધાની નજર 15 મિનિટ પર રહેશે. છેલ્લી 15 મિનિટમાં લેન્ડર પોતે કામ કરશે. સંપર્ક કપાઈ જશે. વિક્રમ લેન્ડર જાતે નિર્ણય લેશે ને એટલું ટેક બેઝ કરવામાં, એટલું એડવાન્સ બનાવવામાં આવ્યું છે કે જાતે નિર્ણય લેશે. ઇસરો તરફથી કોઈ પણ પ્રક્રિયા નહીં કરવામાં આવે. એ 15 મિનિટ એવી રહેશે જ્યારે સંપર્ક કપાઈ જશે અને લેન્ડર જાતે નિર્ણય લેશે. લેન્ડર કેવી રીતના પોતાની સ્પીડ ઘટાડે છે, કેવી રીતના કામ થાય છે. લેન્ડરને ખૂબ જ સાવધાનીપૂર્વક ચંદ્ર પર ઉતારવું પડશે, કારણ કે સ્પીડ સમય પર ઘટાડવી અને આજુબાજુ ધૂળની ડમરી હોય તો કેમેરામાં પણ વિઝિબિલિટી ઘટી શકે તો અનેક અવરોધો આવશે. છઠ્ઠા તબક્કામાં ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતરશે. અનેક તબક્કાઓ રહેશે. ધીરે ધીરે સ્પીડ ઘટાડતા જશે, ડિસ્ટન્સ ઘટાડતા જશે. છેલ્લા 15 મિનિટ 1440 દિવસની મહેનતનું પરિણામ હશે. છેલ્લી 15 મિનિટ મહત્વપૂર્ણ કેમ છે? 1440 દિવસ ઇસરોના વૈજ્ઞાનિકો એના પર કામ કર્યું છે, એનું પરિણામ રહેશે. લેન્ડર વિક્રમ ચંદ્ર પર કેવી રીતે ઉતરશે? પ્રથમ તબક્કો 30 કિલોમીટરની ઊંચાઈથી ચંદ્ર તરફ નીચે ઉતરતું જશે. ત્યારબાદ બીજો તબક્કો ચંદ્રની સપાટીથી 6.8 કિલોમીટર સુધીના અંતરમાં લેન્ડરને લાવવામાં આવશે. ધીરે ધીરે એનું ડિસ્ટન્સ ઘટાડતા જશે, એની સ્પીડ ઘટાડતા જશે. ત્રીજો તબક્કો રહેશે માત્ર ચંદ્રની સપાટી પરથી 800 મીટરની ઊંચાઈ પર હશે. ધીરે ધીરે એની ઊંચાઈ ઘટતી જશે, એની સ્પીડ ઘટતી જશે. ચોથો તબક્કો લેન્ડર ચંદ્રની સપાટીના 150 મીટર નજીક આવશે. ધીરે ધીરે નજીક આવતું રહેશે. ચોથા તબક્કામાં 150 મીટરની નજીક આવશે. આ આખા તબક્કા વાઇઝ એ લોકોએ આખું પ્લાન કર્યું છે. પાંચમો તબક્કો રહેશે ચંદ્રની સપાટીથી 60 મીટરના અંતરે લેન્ડર આવી જશે. 60 મીટરના અંતરે લેન્ડર જ્યારે હશે, પાંચમો તબક્કો રહેશે. છઠ્ઠો તબક્કો કે જ્યારે લેન્ડિંગનો અંતિમ તબક્કો છે, ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 નું લેન્ડર વિક્રમ ઉતરવાનું છે. એ સૌથી મહત્વપૂર્ણ તબક્કો રહેશે. લેન્ડિંગનો બીજો વિકલ્પ શું છે? પ્લાન બી તૈયાર કર્યો છે. 23 તારીખે લેન્ડિંગ શક્ય ન બને તો બીજો વિકલ્પ પણ કર્યો છે. પ્લાન બી આપણા ઇસરોના સાયન્ટિસ્ટે તૈયાર કરી દીધો છે. 23એ લેન્ડિંગ ન થાય તો 27 ઓગસ્ટે તારીખ રહેશે કે જ્યારે લેન્ડિંગ કરવામાં આવશે. 27 ઓગસ્ટ જો કોઈ પણ કારણસર આજે લેન્ડિંગ નથી થતું, કોઈ અવરોધ આવે છે, તો 27 ઓગસ્ટે લેન્ડિંગ થશે. 27 મુખ્ય સ્થળેથી 450 કિલોમીટર દૂર લેન્ડિંગ કરવામાં આવશે. 23 ઓગસ્ટે જે સ્થળ આખું નક્કી કરાયું છે એનાથી જો આજે લેન્ડિંગ નથી થતું તો 450 મીટર દૂર લેન્ડ થશે. ચંદ્ર પર સૂર્યોદય અનુસાર તારીખની પસંદગી કરવામાં આવી છે. ચંદ્ર પર આજનો દિવસ એવો રહેશે કે જ્યારે સૂર્યોદય થઈ રહ્યો છે, એના કારણે 23 ઓગસ્ટે લેન્ડિંગ સ્થળે સૂર્યોદય થઈ રહ્યો છે, જેના કારણે આ તારીખ નક્કી કરવામાં આવી છે. ખૂબ અગત્યનું રહેશે. પ્રકાશ જેટલો વધુ હોય એટલું જ મિશન સફળ થવાની આવશ્યકતા વધારે છે. સુરક્ષિત લેન્ડિંગ માટે અજવાળું ખૂબ આવશ્યક છે અને આજનો એ દિવસ કે જે જગ્યા નક્કી કરવામાં આવી છે ત્યાં સૂર્યોદય થશે, એટલે આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ચંદ્ર પર સૂર્યોદયની રાહ જોઈ રહ્યું છે લેન્ડર વિક્રમ. 23 ઓગસ્ટની પસંદગી થઈ એનું કારણ આપને જણાવ્યું. વિક્રમ લેન્ડર બસ રાહ જોઈ રહ્યું છે સૂર્યોદયની. 23 ઓગસ્ટે સાંજે વિક્રમ લેન્ડર લેન્ડ થશે. આજની તારીખ 6:04 કે જ્યારે વિક્રમ લેન્ડર આજે લેન્ડ થવાનું છે.
સફળતાની ખૂબ નજીક છે ચંદ્રયાન-3. બધાની આશા છે સાંજે 5:45 કલાકે લેન્ડિંગ પ્રક્રિયા શરૂ થઈ જશે. 5:45 કલાકથી તમામ લોકોની નજર ટીવી પર હશે, એક ઘડી પર હશે કે ધીરે ધીરે આખી લેન્ડિંગ પ્રોસેસ ચાલશે. સાંજે 6:04 ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 નું વિક્રમ લેન્ડ થશે અને મિશન સફળ જશે. લેન્ડિંગના સ્થળે સૂર્યોદયની રાહ જોવાઈ રહી છે. જેવો સૂર્યોદય થાય છે, સમય તો આપણે નક્કી કર્યો છે 6:04 કે જ્યારે ચંદ્રયાન-3 નું વિક્રમ લેન્ડર લેન્ડ થવાનું છે. સૌ ભારતવાસીઓને એ જ ઘડીની રાહ છે કે ક્યારે 6:04 થાય અને ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ મિશન ઈસરોનું આ સફળ થાય. 1440 દિવસની મહેનત ઈસરોના સાયન્ટિસ્ટની આજે રંગ લાવશે કે કેમ આપણને ખબર પડી જશે. ગણતરીના કલાકો હવે બાકી છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ચંદ્રયાન-3 મિશનનું અને જે રીતના લેન્ડર વિક્રમ આજે લેન્ડ થવાનું છે 5:45 કલાકથી એ લેન્ડિંગ પ્રોસેસ શરૂ થઈ જશે. તમામ લોકો ન માત્ર ભારત પરંતુ દુનિયાભરની આ મિશન પર આજે નજર છે. રશિયાનું લુના 25 જેનું મિશન અસફળ રહ્યું હતું, આ જ પ્રકારનું મિશન હતું, પરંતુ ત્યારબાદ લોકોને પણ ડર હતો કે શું ચંદ્રયાન-3 સફળ જશે, પરંતુ આપણા સાયન્ટિસ્ટોએ તમામ મહેનત કરી છે અને બધાને ખાસ કરીને આશ્વાસન આપ્યું છે કે એટલી એડવાન્સ ટેકનોલોજી વાપરી છે કે આ મિશન નિષ્ફળ નહીં જાય. તમામ લોકોની આશા છે. આના પર આપણે ચર્ચાને આગળ વધારીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ ઉપસ્થિત છે પ્રોફેસર પારસ સોલંકી કે જે એમજી સાયન્સ કોલેજના એચઓડી છે અને સાથે ચક્ષુ મિસ્ત્રી કે જેઓ મિસાર સિસ્ટમના એમડી છે. બંને ગેસ્ટોનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રોફેસર પારસ, આપને મારો પ્રશ્ન રહેશે કે જે આખી લેન્ડિંગ પ્રક્રિયા છે, જે રીતના હમણાં ગ્રાફિક્સના માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે વિક્રમ લેન્ડર લેન્ડ થઈ રહ્યું હશે એ સમય દરમિયાન ચંદ્ર પર ઘણા બધા ખાડાઓ હોઈ શકે છે, ધૂળની ડમરીઓ ઉડી શકે છે અને એ પ્રમાણેની આખી સિસ્ટમ એમાં તૈયાર કરવામાં આવી છે કે ઓછામાં ઓછા અવરોધો નડે, કારણ કે જ્યારે ધૂળની ડમરીઓ ઉડે છે ડેફિનેટલી કેમેરામાં પણ એ વિઝિબિલિટી પણ ઘટી શકે છે અને એક સમય એવો પણ આવશે કે જ્યારે લેન્ડર પોતાની જાતે નિર્ણય લેશે. કેવી કેવી સિસ્ટમ એમાં અપગ્રેડ કરવામાં આવી છે કે લેન્ડર પોતાની જાતે નિર્ણય લેશે, મિશન એનાથી સફળ જશે અને આ જે બધા અવરોધો છે એનો સામનો કરવામાં આપણને તાકાત મળશે અને એ સામનો થઈ જશે? સૌપ્રથમ નમસ્કાર સૌ દર્શક મિત્રોને, અને હું ડૉક્ટર પારસ સોલંકી જીઓલોજી ડિપાર્ટમેન્ટમાં એમજી સાયન્સ કોલેજમાં છું. આપે જે ક્વેશ્ચન પૂછ્યું એ પ્રમાણે કે જ્યારે લેન્ડર લેન્ડ કરવાનું હશે ત્યારે ચંદ્રની જે સપાટી છે એ જે સિલેક્ટ કરવાનું કામ છે એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે ચંદ્રની સપાટી પર મુખ્યત્વે બે પ્રકારની સરફેસ જોવા મળે છે. એકને આપણે મારે રિજિયન તરીકે ઓળખાય છે અને બીજા એનું ક્રસ્ટ કહેવાય છે. એ જે સાઉથ પોલનો પોર્શન છે એ એટલા માટે અલગ છે કે ત્યાં ગાડી એક તો પોલર રિજિયનના કારણે ઇટ્સ એ કર્વેચર સરફેસ એન્ડ જ્યારે એ લેન્ડ કરતું હશે ત્યારે ખાસ જોવું પડશે કે ભાઈ એ પર્ટિક્યુલર કોઈ એક એવા સ્થળે ઉતરે કે જ્યાંથી એનું મિશન સારી રીતે સક્સેસ જાય. કારણ કે જો બહુ ખાડા ખૈયાવાળી સપાટી હશે, જેમ કે મારે રિજિયન કહેવાય એનો, અથવા ક્રેટરનો જે પોર્શન હોય કે જેમાં એકદમ બેઝિન હોય આ રીતનો, તો એમાં જો ફસાઈ જાય તો પણ તકલીફ પડે. એટલે એ આખરીની અમુક મિનિટો ખૂબ જ અગત્યની છે. અને આ વખતે એક બહુ સારું પાસું એ છે કે લેન્ડરમાં કેમેરા છે અને એના કારણે એ ઉતરતા પહેલાં પોતે નક્કી કરશે કે ભાઈ એક્ઝેક્ટલી સૌથી સેફ સપાટી કઈ છે કે જ્યાં એ લેન્ડ કરી શકે પ્રોપરલી. બિલકુલ. ચક્ષુજી, આપને હવે મારો પ્રશ્ન રહેશે કે જેમ પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું કે લેન્ડરમાં કેમેરાસ છે, પરંતુ જો એ ધૂળની ડમરીઓ આવે તો કેમેરાનું પણ વિઝન બ્લોક થઈ શકે છે અને સંપર્ક તો કમ્પ્લીટલી કપાઈ જ ગયો હશે. એટલે હવે એ મશીન નિર્ણય લેશે કે કેવી રીતના લેન્ડ થવું, સ્પીડ કેવી રીતના ઘટાડવી. એની અંદર એવી કેટલી સિસ્ટમો રાખવામાં આવી છે કે જેનાથી આ લેન્ડિંગ સફળ જઈ શકે અને કોઈ અવરોધ ના આવે?
કેમેરા બે ટાઈપના જ છે અંદર. એના સિવાય 7-8 જાતના બીજા અલગ અલગ સેન્સર્સ છે. લેઝર બેઝ સેન્સર્સ છે, રેડિયો ફ્રીક્વન્સી બેઝ સેન્સર્સ છે. એટલે જમીનને સ્કેન કરવું એ ફક્ત કેમેરાનું કામ નથી. જમીનનું અવલોકન કરવા માટે કેમેરા છે, પણ એને સ્કેન કરવા માટે એની જે સરફેસની ઊંચાઈઓ છે કે ઉબડખાબડ કેટલું છે એના માટે લેઝરવાળા સેન્સર્સ છે. એની હાઇટ માપવા માટેના ઓલ્ટિમીટર્સ છે લેઝર બેઝડ. ઘણા બધા એવા સેન્સર્સ છે. અને એના સિવાય ઇનબિલ્ટ એની પોતાના ડાયનેમિક્સ સમજવા માટે જાયરો બેઝડ સેન્સર્સ છે. તો આ બીજા બધા સેન્સર્સ આને આસિસ્ટ કરશે. તો જ્યારે અત્યારે જ્યારે એ કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે ત્યારે ઓલરેડી એણે એક મોટા એરિયાને તો આઈડેન્ટિફાઈ કર્યો જ છે. જ્યારે નજીક જશે ત્યારે એને એ મોટા એરિયામાંથી એક ફાઇન એરિયા શોધવાનો છે કે જે સૌથી વધારે સારો છે એના માટે. ત્યારે કેમેરા એને આસિસ્ટ કરશે. પણ જ્યારે સાવ લેન્ડિંગમાં નજીક આવશે, જ્યારે ધૂળની ડમરીઓ ઉડતી હશે, ત્યારે કેમેરાની કદાચ જરૂર ના પણ પડે, કેમ કે એરિયા એને ઓલરેડી આઈડેન્ટિફાઈ કરી નાખ્યો છે. હવે એને ત્યાં જઈને ખાલી રોકાવાનું છે. ત્યારે એને આસિસ્ટ કરવા માટે બીજા ઘણા બધા સેન્સર્સ છે. મેઇનલી તો એને ડિસ્ટન્સ જે માપશે કે એ સરફેસ એરિયા કેટલો વધારે ફ્લેટ છે એ શોધવા માટે જ્યારે એની પર હોવરિંગ કરતું હશે ત્યારે બીજા સેન્સર્સ પણ એને આસિસ્ટ કરી શકશે. તો મને લાગે છે કે સાવ કેમેરા પર ડિપેન્ડન્ટ થાય એવો પણ સોફ્ટવેર નહીં હોય અને બીજા સેન્સર્સની મદદથી એ સફળ લેન્ડિંગ કરી શકશે. બિલકુલ. પ્રોફેસર પારસ, હવે આ જે તમામ તબક્કા રહેશે કે જ્યારે લેન્ડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, આમ તો બધા જ તબક્કા અઘરા છે ડેફિનેટલી, પરંતુ સૌથી મહત્વપૂર્ણ અને ક્રુશિયલ એવો કયો તબક્કો રહેશે કે જ્યારે ઈધર મિશન સક્સેસફુલ જઈ શકે ઓર ફેલ જઈ શકે એવું આપના હિસાબે? એ પ્રમાણે જે પહેલાં જણાવ્યું એ પ્રમાણે કે છેલ્લા આખરીના 15 મિનિટ જે છે એ બહુ ક્રુશિયલ રહેવાના છે. કારણ કે એ વખતે ઇસરોના જે ડાયરેક્ટ કમાન્ડ અત્યાર સુધી આપી શકે છે એ આપી શકાવાના નથી. એટલે લેન્ડર પોતે નક્કી કરશે કે ભાઈ મારે ક્યાં ગાડી એક્ઝેક્ટલી સેફ જગ્યાએ લેન્ડિંગ કરી શકાય. તો એ છેલ્લા 15 મિનિટનો તબક્કો ખૂબ જ અગત્યનો છે. અને આ વખતે એના કારણે જે પ્રમાણે લેન્ડરની ટેકનોલોજી ને બધું એમાં રાખ્યું છે એ પ્રમાણે શક્યતા બહુ જ સારી છે ઇન્ડિયા માટે કે બહુ જ સારી રીતે સક્સેસફુલી એ લેન્ડ થઈ શકે એવી ટેકનોલોજીનો યુઝ કર્યો છે. ખાસ કરીને ચંદ્રયાન 2ના અનુભવ પરથી શીખીને આ બનાવવામાં આવ્યું છે. એટલે આશા છે એ પ્રમાણે તો 100% મિશન સક્સેસ જવું જોઈએ. ડેફિનેટલી. ચક્ષુજી, જે પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું કે ચંદ્રયાન 2ના અનુભવથી પણ બોધપાઠ લેવામાં આવ્યો છે અને ટેકનોલોજી એટલી નાખવામાં આવી છે. આપણા ઇસરોના સાયન્ટિસ્ટને ડેફિનેટલી સલામ કરીએ, કારણ કે 615 કરોડમાં આટલી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. હોલિવૂડની મૂવીના ખર્ચ કરતાં પણ ઓછું. આદિપુરુષ 700 કરોડમાં બની હતી, પરંતુ 615 કરોડમાં ચંદ્રયાન 3નું આખું મિશન એમણે કર્યું છે. એટલે એવું તે કેવી રીતના આખી ટેકનોલોજીને એ લોકોનો આખો પ્લાનિંગ હોય છે કે એટલા ઓછા ખર્ચમાં પણ આટલી એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરી શકે છે? ઈસરોના વૈજ્ઞાનિકોને તો સાચે સલામ કરવું જ જોઈએ, કેમ કે ફક્ત ચંદ્રયાનના ખર્ચાની વાત નથી. ઓવરઓલ ઈસરોના બજેટની પણ વાત કરીએ તો નાસાનું બજેટ 2 લાખ કરોડ રૂપિયા હોય છે. ઈસરોનું બજેટ જે ટોપ 5 કંપની, જે ટોપ 5 દેશ છે જેને આપણે ગણતા હોઈએ, તો નાસા આવી ગયું, યુકેની સ્પેસ એજન્સી આવી ગઈ, યુરોપિયન સ્પેસ એજન્સી આવી ગઈ, જેક્સા આવી ગયું જાપાનની, ચાઇનાની સ્પેસ એજન્સી આવી ગઈ. આ બધા કરતાં ઓછામાં ઓછું બજેટ છે. તો આપણા રશિયન સ્પેસ એજન્સી પણ ખરી. તો આપણું બજેટ, વાર્ષિક બજેટ જ 12,000 કરોડનું છે. એની સામે રશિયાનું 25,000 કરોડ હોય છે અને એની સામે જ્યારે નાસાનું જોઈએ તો 2 લાખ કરોડ હોય છે. અને તમે બહુ સાચી વાત કીધી કે કોઈ પણ હોલિવૂડની મૂવી હોય, એટલે લાઈક ઇન્ટરસ્ટેલર જેવી મૂવી છે તો એ 12,000 થી 18,000 કરોડમાં બનેલી છે. હમણાં જ જે 1-2 મૂવી આવી, અવતાર વેઝ ઓફ વોટર, એ 2800 કરોડમાં બનેલી છે. એની સામે આપણું 600 કરોડમાં અહીંયાથી આપણે જઈએ છીએ. એટલે લાસ્ટ ટાઈમ પણ પ્રધાનમંત્રીએ કીધું હતું કે મંગળ મિશન વખતે કે આપણે અહીંયાથી મંગળ રિક્ષા ભાડું કરતાં પણ ઓછામાં પહોંચી ગયા છે. તો ઇસરોના વૈજ્ઞાનિકોને હેડ્સ ઓફ છે. ડેફિનેટલી. પ્રોફેસર પારસ, હવે દક્ષિણ ધ્રુવ કે એની આજુબાજુ જ્યારે લેન્ડિંગની જગ્યા નક્કી કરવામાં આવી છે, એઝ કમ્પેર ટુ ચંદ્રયાન 2 આ વખતે લેન્ડિંગ એરિયા પણ વધારવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે દક્ષિણ ધ્રુવ પર નહીં પણ એની આજુબાજુ લેન્ડ કરવાનું મુખ્ય કારણ શું છે? દક્ષિણ ધ્રુવ એક એવો પ્રદેશ છે ચંદ્રનો કે જ્યાં હજી સુધી કોઈ દેશ પહેલાં તો પહોંચી નથી શક્યો.
અમેરિકાએ આટલા બધા મિશન્સ કર્યા રશિયાએ પણ આટલા બધા લ્યુના મિશન્સ કર્યા, પણ કોઈ હજી આ જગ્યાએ પહોંચી નથી શક્યું. અને આ એક દક્ષિણ ધ્રુવનો પ્રદેશ એવો છે કે જે પરમેનન્ટલી શેડો પોર્શન કહેવાય છે. એટલે કે ત્યાં આગળ ઇવન આપણા ઇન્ડિયાના ચંદ્રયાન 2ના ઓર્બિટર છે કે બીજા દેશના પણ જે ઓર્બિટર છે એ જે ડેટા કલેક્ટ કરતું હોય છે એમાં આ ભાગમાં એ ડેટા કલેક્શન પ્રોપર થતું નથી. એનું રીઝન એક જ છે કે તે પરમેનન્ટલી શેડો રિજિયનમાં આવે છે. અને આ જગ્યાએથી જે થોડો ઘણો પણ ડેટા અત્યાર સુધી જે ડિટેક્ટ થયો છે થ્રુ ચંદ્રયાન 1 એ પ્રમાણે અહીંયા ગાડી પાણીની સૌથી વધારે શક્યતા એકચ્યુઅલી મોલેક્યુલના રૂપમાં થયું છે, પણ સૌથી વધુ શક્યતા દક્ષિણ ધ્રુવ પર દર્શાવાઈ રહી છે. એટલા માટે આ એરિયા એટલો ખૂબ જ મહત્ત્વનો છે અને ખૂબ જ ઓછું સંશોધન થયું છે. અને કોઈ પણ વસ્તુ આપણે જ્યારે દૂરથી જોઈએ અને નજીકથી જોઈએ ટચ કરીને એમાં ઘણો ફેર પડે. એટલે અત્યાર સુધી આપણે થ્રુ ઓર્બિટર આ દક્ષિણ ધ્રુવને જોતા હતા, પણ એ શેડો રિજનને કારણે પ્રોપરલી ડેટા આવતો નહોતો. પણ હવે આ જો સફળ થઈ જશે તો ખરેખર ચોક્કસ ઇન્ડિયાનો ડંકો વાગશે જ. કારણ એ પ્રજ્ઞાન રોવર જ્યારે બહાર આવશે સફળ લેન્ડિંગ થયા પછી અને એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફિટ કરેલા છે એનો જે ડેટા આવશે દેટ વિલ બી રિયલી હેલ્પફુલ. એટલો બધો કામમાં આવશે વૈજ્ઞાનિકોને અને આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગશે એ ચોક્કસ સાચી વાત છે. ડેફિનેટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની આપણે વાત કરીએ એના પર આવીશું. એ પહેલાં ચક્ષુજી મારે સવાલ છે કે જે 41% જે મૂનનો પાર્ટ છે કે જે આપણે ક્યારેય જોઈ પણ નથી શકતા, જે પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું કે શેડો પાર્ટ છે, એમાં દક્ષિણ ધ્રુવ આવે છે. જો આ ચંદ્રયાન 3 મિશન સક્સેસ જાય છે તો એ 41% પાર્ટ કે જે આપણે જોઈ પણ નથી શકતા ત્યાં શું થઈ રહ્યું છે, ત્યાં કેવી રીતની પરિસ્થિતિ છે, ત્યાંની અનેક માટી અને આ તે બધાનું સંશોધન આ મિશનનાથી કારણે સક્સેસફુલ જઈ શકે? ચોક્કસથી જઈ શકે. જે મૂનનો શેડો પાર્ટ કહીએ છીએ એટલે તમે એવી રીતે ધારી શકો કે ચંદ્ર અને ધરતીને એક દોરીથી બાંધેલું છે. એટલે જ્યારે પણ ચંદ્ર ધરતીની આજુબાજુ ફરે છે તો એનો એક જ ભાગ છે હંમેશા આપણે જોઈએ છે એ પોતાની ધરી પર અલગથી ફરે છે, પણ એ એવી રીતે ફરે છે કે કન્ટિન્યુઅસલી એનો એક જ ભાગ પૃથ્વીની ધરી સાથે સિંક્રનાઇઝેશનમાં છે, એની જોડે તાલમેલમાં છે. એટલે આપણને હંમેશા એ જ ભાગ દેખાય છે. હવે ચંદ્રયાનનું લેન્ડર તો દક્ષિણ ધ્રુવ પર જશે જે શેડો પાર્ટમાં હોય પાર્શિયલી, પણ એની સાથે એના ઓર્બિટર્સ તો ફરી રહ્યા છે એની આજુબાજુ. તો એ ઓર્બિટર્સ થોડો સમય એ શેડો ભાગમાં હશે ને થોડો સમય પૃથ્વીની બાજુના ભાગમાં હશે. એટલે કમ્યુનિકેશન એવી રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે કે રોવર બેટરી બચાવવા માટે રોવરમાં નાના એન્ટેના છે, તો રોવરથી એ લેન્ડર સુધી કમ્યુનિકેશન થશે. લેન્ડર આપણા બંને ચંદ્રયાનમાંથી કોઈ બી એક સાથે ડેટા મોકલી શકે છે અને બંને ચંદ્રયાન જે ઓર્બિટર ફરી રહ્યા છે ચંદ્રયાન 2નું કે 3નું એ ધરતી સુધી ડેટા મોકલશે. અને આમાં પણ દર વખતે ભારત જ ચંદ્ર બાજુ હોય એ જરૂરી નથી. તો આપણે ઘણા બધા આપણા જે મિત્ર દેશો છે અને મિત્ર જે સ્પેસ એજન્સીઓ છે દુનિયાભરની એ બધાની મદદથી આપણે આ ડેટા કલેક્ટ કરીશું. તો જો ભારત પણ એ જે તે સમયે જ્યારે ઓર્બિટર પૃથ્વીની સામે હોય ત્યારે જો ભારત પણ ચંદ્ર સામે નહીં હોય તો પણ અમેરિકાનું સ્પેસ એજન્સી, યુરોપનું સ્પેસ એજન્સી, જાપાનનું સ્પેસ એજન્સી ત્યારે કોઈ પણ એક ચંદ્રની સામે હશે ને આપણને ડેટા મળી જશે. બિલકુલ. આ બંને અમારી સાથે જોડાયેલા રહેજો, ચર્ચા યથાવત રહેશે. ચંદ્રયાન 3 મિશન થોડીક જ વારમાં, ગણતરીના કલાકો બાકી છે, આપણને ખબર પડી જશે કે સફળ થયું કે નહીં. અંતરિક્ષ એક એવી જગ્યા કે જેને આપણે એના વિશે વિચારીને જ અનેક જિજ્ઞાસાઓ સર્જાય, કુતૂહલ સર્જાય, એના વિશે વધુ ને વધુ જાણવાની ઈચ્છા થાય. અને માટે જ ઇસરોના સાયન્ટિસ્ટ દ્વારા ચંદ્રયાન 3 મિશન ખાસ લોન્ચ કરવામાં આવ્યું હતું. 14મી જુલાઈ એ તારીખ હતી અને આજે એ દિવસ કે જ્યારે ચંદ્રયાન 3 સફળ લેન્ડ કરવા, સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. તમામ દેશવાસીઓની નજર આજની એ ઘડી પર છે, 6:04 પર છે કે જ્યારે સફળ લેન્ડિંગ હાથ ધરવામાં આવશે. આપણે આના પર ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયો પર ગેસ્ટ ઉપસ્થિત છે ચક્ષુજી અને પ્રોફેસર પારસ. એમની સાથે આપણે વાત કરીશું, ચર્ચા આગળ વધારીએ. પ્રોફેસર પારસ, મારો સવાલ હવે એ છે કે જે હમણાં થોડી વાર પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કર્યો કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંનેનું ડિસ્ટન્સ બહુ વધારે નહીં રહે, એકબીજાના કોન્ટેક્ટમાં રહી શકે એટલા જ ડિસ્ટન્સમાં એ લોકો દૂર જશે. એનું વિશેષ કારણ શું? કારણ કે ચંદ્રની જે સપાટી છે એ ખૂબ જ ઉબડ ખાબડ ને એ ટાઈપની છે અને એના કારણે
જે પ્રોપર એકબીજા વચ્ચેનું કોમ્યુનિકેશન પ્રોપરલી જળવાય એના માટે એ એક લિમિટમાં જ આગળ વધશે અને એના કોન્ટેક્ટમાં રહેશે કે કારણ કે વચ્ચે જો કોઈ ખડક કે આવી જાય અને પ્રોપરલી જો કોમ્યુનિકેશન ડેવલપ ન થાય તો ડેટા મેળવવામાં અડચણ આવી શકે અને એટલા માટે એ જે કોમ્યુનિકેશન સારી રીતે થાય, બહુ સારી રીતે ડેટા આપણને મળે અને આપણે એનું અધ્યયન કરી શકીએ સારી રીતે, એ માટે જે એનું એક ડિસ્ટન્સ ઈસરોના વૈજ્ઞાનિકોએ બધું કેલ્ક્યુલેટ કરીને એ રીતે કરેલું છે કે ભાઈ આટલાથી વધારે ન જાય. બિલકુલ. અને ચશુજી, આ હોરિઝોન્ટલ વેલોસિટી અને વર્ટિકલ વેલોસિટી એક લેમેનને સમજાવવું હોય તો આપ કેવી રીતના સમજાવી શકો? ચંદ્ર છે એની આજુબાજુ આપણું અત્યારે ઓર્બિટર ગોળ ગોળ ફરી રહ્યું છે. આ જે ગોળ ફરવાની વેલોસિટી છે ને એને આપણે અત્યારે લેન્ડરના આ તબક્કામાં એને હોરિઝોન્ટલ વેલોસિટી કહીશું, કેમ કે ચંદ્રની સપાટીની એને એક સમાંતર કક્ષામાં આગળ રહ્યું છે, તો એને હોરિઝોન્ટલ વેલોસિટી કહીશું. જ્યારે એ ચંદ્રની આસપાસ એક રાઉન્ડ ઓર્બિટમાં ફરતું હોય તો એ અમુક 1000 મીટર પર સેકન્ડની સ્પીડે હોય, એને આપણે ઓછી કરીને લેન્ડ કરવાનો ટ્રાય કરીશું. ચંદ્ર પર કોઈ જ પણ વાતાવરણ નથી, તો આ હોરિઝોન્ટલ વેલોસિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. જો એ ઓછી થાય તો ગ્રેવિટી, જે એનો વર્ટિકલ કમ્પોનન્ટ છે, જે સપાટીથી પરપેન્ડિક્યુલર છે, એ એની વર્ટિકલ વેલોસિટી થઈ ગઈ, એ તરત પિક્ચરમાં આવે. તો અત્યારે એને એ કક્ષામાં રાખવાવાળી જે વેલોસિટી છે એ હોરિઝોન્ટલ વેલોસિટી જ છે, બરાબર છે. જો એ ગ્રેવિટીનો વર્ટિકલ વેલોસિટી કાઢી નાખીએ તો એ હોરિઝોન્ટલ વેલોસિટીથી સીધું ગોળીની જેમ ચંદ્રથી દૂર જતું રહેશે. તો આ ગ્રેવિટીની વર્ટિકલ વેલોસિટી અને ચંદ્રયાનની પોતાની જે ગતિ છે હોરિઝોન્ટલ વેલોસિટી, એ બંનેનો જે ગુણાંક વેક્ટર થાય, જેનો કોમન વેક્ટર થાય, એને લીધે ગોળ ગોળ ફરી રહ્યું છે. તો જ્યારે લેન્ડ થશે ત્યારે જે પ્લાન પ્રમાણે વેલોસિટી ગણવામાં આવી છે એ હોરિઝોન્ટલ વેલોસિટી 1.5 મીટર પર સેકન્ડ જેટલી ઓછી કરવાની છે, અને ત્યારે જે એને પડવાની ગતિ છે, એના ગુરુત્વાકર્ષણને લીધે ખેંચાવાની જે ગતિ છે, એ 2 મીટર પર સેકન્ડ જેટલી ગણવામાં આવી છે, અને એનો એંગલ 12 ડિગ્રીનો નક્કી કરવામાં આવ્યો છે. તો 12 ડિગ્રીના એંગલ ઉપર એ 1.5 મીટર પર સેકન્ડે આગળ જતું હશે અને ત્યારે જ 2 મીટર પર સેકન્ડ જેટલું નીચે પણ જતું હશે. અને જ્યારે જમીનને સંપર્ક કરવાનો છે ત્યારે આ બંને 0 હોવી જોઈએ, તો જ એને સોફ્ટ લેન્ડિંગ ગણવામાં આવશે. તો આ બંને હોરિઝોન્ટલ અને વર્ટિકલ થયા. બિલકુલ. પ્રોફેસર પારસ, વધુ એક લેમેન ક્વેશ્ચન મને એ થાય કે જ્યારે ચંદ્રયાન 3નું લેન્ડર વિક્રમ લેન્ડ થઈ જશે, સોફ્ટ લેન્ડિંગ થઈ જશે, રોવર એનું કામ કરશે. હવે રોવરમાં જે ટેકનોલોજી બનાવવામાં આવી છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાખવામાં આવ્યા છે, જે આખો એનાલિસિસ કરશે, બધી માહિતી મોકલશે, તો કેવી રીતના એ અહીંયાથી ઈસરોને માહિતી મોકલે? બિકોઝ ડેફિનેટલી લોકોને સવાલ થાય છે કે ત્યાંથી જે માહિતી કેપ્ચર કરવામાં આવતી હોય, એક કોઈક સિસ્ટમ એવી હશે કે જેનાથી અહીંયા પૃથ્વી પર બેઠા બેઠા આપણને માહિતી મળી રહેશે. જે પ્રજ્ઞાન રોવર લેન્ડરમાંથી જ્યારે બહાર આવશે અને એ ચંદ્રની સપાટી પર જે મૂવ કરશે, એ મૂવ કર્યા પછી એમાં જે 5 અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો એ પોતાનો ડેટા કલેક્ટ કરશે. સિસ્મિસિટી છે, મિનરલ્સ આઇડેન્ટિફિકેશન છે, કે એ બધો ડેટા કલેક્ટ કરશે અને એ ડેટા એ લેન્ડર થ્રુ, ઓર્બિટર થ્રુ આપણને મળી શકે, કે આપણે ઈસરોના વૈજ્ઞાનિકો ડાયરેક્ટ એનું કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકે થ્રુ અવર ઓર્બિટર ઓફ ચંદ્રયાન 2. ચંદ્રયાન 2નું જે આપણું ઓર્બિટર છે એનાથી પણ આપણે કરી શકાશે અને એ વધારે સારી રીતે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થઈ શકે એમ છે. ઓકે. ચશુજી, હવે જે દક્ષિણ ધ્રુવની આપણે વાત કરીએ, દક્ષિણ ધ્રુવમાં એક તો વોટર મોલિક્યુલ્સ, બીજું બરફની અવેલેબિલિટી છે, એ જે વાત સામે આવી છે. નોટ ઓનલી બરફ, પરંતુ 100 મિલિયન ટન્સ ઓફ વોટર પણ ત્યાંથી મળી શકે છે, એ પણ વાત છે. બીજું, અમુક મિનરલ્સ, હાઇડ્રોજન, સિલ્વર, સોડિયમ, મિથેન, મર્ક્યુરી, આવા મિનરલ્સ પણ ત્યાંથી મળી શકે છે. બે પ્રશ્ન એ થાય. એક પ્રશ્ન એ કે જો આ મિનરલ્સ મળે છે તો આપણા માટે કેટલા ફાયદાકારક, અને જો ત્યાં મૂન પર એ મિનરલ્સ મળે છે તો એનો ઉપયોગ આપણે ત્યાંથી કરીશું કે ત્યાં કોઈક લાઈફ બનાવવા માટે, કે આપણે અર્થનો અન્ય વિકલ્પ બનાવવા માટે કરીશું, કે એ મિનરલ્સની ઉપલબ્ધિથી આપણને એનું આપણે શું કરીશું? અહીંયા લાવવું તો ઘણું મોંઘું પડે, મિનરલની કોસ્ટ કરતાં પણ ઘણું મોંઘું પડે. એક ઉદાહરણથી સમજાવું તો આપણી
કોલાર ગોલ્ડ ફિલ્ડ જે છે જેમાં હજી પણ સોનું છે, પણ એ સોનું કાઢવાની જે કિંમત છે સોના કરતા ઘણી વધારે છે, એટલે આપણે એને બંધ કરી દીધી છે, રાઈટ. તો એ જ રીતે જો ચંદ્ર પર આ બધા મિનરલ્સ હોય તો એની કઈ એટલી બધી વધારે કિંમત નથી કે એને અહીંયા લાવી શકાય, પણ એની એ રીતે કિંમત છે કે જો ત્યાં આપણે હેબિટેશન કરવું હોય, ત્યાં રહેવું હોય કે ત્યાં લેબ સ્થાપવી હોય તો ત્યાંના તત્વો ત્યાં જ કામમાં આવશે, રાઈટ. એના સિવાય જો સાવ સાદી ભાષામાં કહું તો ભવિષ્યમાં 25-50 વર્ષ પછી જો ગુજરાતીઓ અહીંથી મંગળ પર જતા હશે તો ગાંઠિયા ખાવા ચંદ્ર પર રોકાશે. તો એક નાનું આપણે બેઝ સ્ટેશન બનાવીશું. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો આગળ ડીપ સ્પેસની યાત્રાઓ કરવા માટે આપણે ત્યાં એક બેઝ સ્ટેશન બનશે અને આ જ મિનરલનો યુઝ એક આપણે કહી શકીએ લેમન ભાષામાં કે એને પેટ્રોલ પંપ તરીકે વાપરીશું. આ જ મિનરલનો યુઝ કરીને આપણે એમાં રિફ્યુલિંગ કરીશું, મેન્ટેનન્સ કરીશું, ત્યાંથી જ ફર્ધર લોન્ચ કરીશું. તો ચંદ્રના ઉપર આ બધા તત્વોનો યુઝ એના માટે જ થશે. એક નવી એક આખી ફિલ્ડ ઓપન કરશે. સ્પેસ માઇનિંગ આજકાલ ઘણું નવો સબ્જેક્ટ બની રહ્યો છે, એટલે વિશ્વના ઘણા બધા દેશો નજીકના એસ્ટેરોઇડ્સ જે ભટકતા જે ઉપગ્રહો છે, જે ગ્રહો છે એની પર માઇનિંગનું વિચારી રહ્યા છે. તો ચંદ્ર તો આપણો પોતાનો છે, આપણી જોડે જ ફરે છે, તો એ ઘણું ઇઝી થશે. તો આગળની ડીપ સ્પેસ યાત્રાઓ માટે જરૂરથી આ ફાયદાકારક થશે. વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી જેમાં ટાઈમ ટ્રાવેલની વાત હતી. 2050 વર્ષ હતું ને કહ્યું હતું કે મૂન પર પણ હવે તમે ટ્રાવેલ કરી શકો, ફરવા જઈ શકો છો. કદાચ હવે આ મિશનથી શક્ય બની શકે એવું લાગે છે. ચોક્કસથી. અને વધુ મારો બીજો એક પ્રશ્ન છે, મેં આપને કહ્યું હતું કે ચંદ્રયાન 3 ના સક્સેસ થી આપણે મૂન પર તો ચલો જે પણ છે આપણે બધો ડેટા આપણને ખબર પડશે કે માટી એન્ડ ઓલ એવરીથિંગ, પણ મૂન સિવાય કોઈ ઇન્ફોર્મેશન મળી શકે? કારણ કે એવી પણ એક વાત હતી કે જે એક્ઝોપ્લાનેટ્સ, હેબિટેબલ એક્ઝોપ્લાનેટ્સ છે તેના વિશે પણ કદાચ ખબર પડી શકે. સોલર સિસ્ટમના અનેક સિક્રેટ્સ આપણને ખબર પડી શકે. એની કેટલી શક્યતા? ઘણી શક્યતા છે, કેમ કે જ્યારે ડીપ સ્પેસની સ્ટડી પૃથ્વીમાંથી કરીએ છીએ ને ત્યારે આપણું વાતાવરણ એ ઘણો મોટો અવરોધ બને છે. જેટલા પણ પ્રકાશ કે રેડિયો વેવ્સ પૃથ્વી પર આવે છે એને બધાએ આપણા વાતાવરણમાંથી પાસ થઈને આવવાનું હોય છે. એટલા જ માટે તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે તો જેટલી પણ ઓબ્ઝર્વેટરીઝ છે ઘણા ઊંચાઈ ઉપર બનાવવામાં આવે છે, ઊંચા પહાડો પર બનાવવામાં આવે છે કે સમુદ્ર તળથી જેટલું ઊંચું સ્ટેશન હોય એટલું એને વાતાવરણનો અવરોધ ઓછો પડે. રેડિયો ટેલિસ્કોપ હોય તો પૃથ્વી પર એને ઘણા મોટા બનાવવામાં આવે છે, કેમ કે બધા વાતાવરણમાંથી એને પાસ થઈને ઘણું એટેન્યુએશન થઈ જાય છે, એના સિગ્નલ ઘણા દબાઈ જાય છે, એટલા માટે આપણે એને ઘણા વિશાળ બનાવવા પડે છે. આ જ વસ્તુ જો ચંદ્ર ઉપર આપણે બનાવીશું અમુક વર્ષો પછી, ત્યાં જ એક ઓબ્ઝર્વેટરી બનાવીએ, ત્યાં જ રેડિયો ટેલિસ્કોપ્સ બનાવીએ તો એને કોઈ જ અવરોધ નથી નડવાનો, રાઈટ. તો એ ડીપ સ્પેસને સ્ટડી કરવા માટે જો ત્યાં અર્થ સ્ટેશન્સ બનશે, ત્યાં ઓબ્ઝર્વેટરીઝ બનશે, ત્યાં રેડિયો ટેલિસ્કોપ્સ બનશે તો એ ઘણું સાફ બની શકશે. એક ઉદાહરણથી કહીશ કે આપણા ઘણા વર્ષોથી હબલ નામનું એક ટેલિસ્કોપ અવકાશમાં કાર્યરત હતું અને હમણાં જ એક બીજું એનાથી પણ ઘણું પાવરફુલ ટેલિસ્કોપ આપણે અવકાશમાં કાર્યરત કર્યું નાસાએ ઘણા વર્ષોની મહેનત પછી. તો એના પિક્ચર્સ આપણને ડીપ સ્પેસના ઘણા સારા મળી રહ્યા છે. કેમ કે પૃથ્વીની બહાર છે. તો એ જ વસ્તુ જો ચંદ્ર પર હશે તો એ એનાથી વધારે સારું રિઝલ્ટ આપશે. ડેફિનેટલી. પ્રોફેસર પારસ, મારો હવે પ્રશ્ન આપને છે કે જે ખાસ કરીને આખું જે પ્રોસેસ થશે, રોવર પ્રજ્ઞાન એનું કામ કરશે, ડેટા ઇસરોને મોકલશે, ડેટા આવી જશે, મિશન લાઈફ 14 ડેઝની છે. 14 ડેઝ પછી ઇસરોનો આ તમામ માહિતીને લઈને નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? સૌ પ્રથમ તો 14 ડેઝની જે લાઈફ છે એ પૃથ્વીના 14 ડેઝ અને મૂનનો જોઈએ તો એ 1 દિવસ થાય. ઓકે. હવે એ જે આ ડેટા ત્યાંથી જે આ 5 અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ડેટા ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે. કારણ કે આમાં બે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની હું અત્યારે ખાસ એ વાત કરવા માગીશ કે એક સિસ્મિક વાળું છે, સિસ્મિક ક્વેક્સ જેને કહેવાય, મૂન ક્વેક્સ, એને ડિટેક્ટ કરશે. અને બીજું છે જે મિનરલ્સ અને એના જે એલિમેન્ટ્સ છે એને ડિટેક્ટ કરશે. તો આ જે બધો ડેટા છે એ સપોઝ આપણે જેમ કે હમણાં સાહેબે કીધું એ પ્રમાણે ચંદ્ર પર વાતાવરણ નથી, એટલે કંઈ પણ જે મિટિયોરાઇટ્સ કે જે ઉલ્કાઓ હોય છે એ બધી સીધી ચંદ્ર ઉપર વિના વિઘ્ને અથડાય છે. એના જ કારણે આપણને ચંદ્રની સપાટી પર ક્રેટર્સ બહુ જોવા મળે છે. જે પેલા ગોળાકાર સપાટી હોય છે એને ક્રેટર કહેવાય છે. અને એ ક્રેટર એટલા મોટા મોટા હોય છે
કે એનો ડાયામીટર જોઈએ તો એ કિલોમીટર્સમાં હોય છે. તો આ મિટિયોરિક ઇમ્પેક્ટ જે થાય છે વારંવાર થતા આવ્યા છે અને વર્ષોથી થતા આવ્યા છે અને હજી થશે, તો એનો જે ડેટા છે એ ખૂબ જ અગત્યનો સાબિત થાય, કારણ કે આ બધા ઇમ્પેક્ટ ક્રેટરથી ચંદ્રની સપાટીની અંદરનું દ્રવ્ય જે અંદરનો પાર્ટ છે એ બહાર આવે છે. એક બેઝિન બને ખાડો, અને એ બેઝિનમાંથી જે આ ઇમ્પેક્ટના કારણે અંદરનું દ્રવ્ય જે બહાર આવે છે એને આપણે લાવા કહીએ, એટલે કે એક જ્વાળામુખી ઘટના કહેવાય. એ જ્વાળામુખી ફાટે, પણ પૃથ્વીના જેવો ના હોય કે ભાઈ આમ એક્સપ્લોઝિવ થાય, પણ ધીમે 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 લાવા બહાર આવે, પથરાય, અને એનાથી એક બેઝિન ભરાય, એને મારે રિજિયન કહીએ છીએ. તો એ જે મટીરિયલ અંદરથી આવે છે ખૂબ જ અગત્યનું છે, કારણ કે એમાં જે મટીરિયલ આવે છે એના થ્રુ આપણે અર્થની ઉત્પત્તિ, ચંદ્રની ઉત્પત્તિ, એનું કોરિલેશન એ બધું સમજી શકીએ. તેમજ એમાં કોઈ કિંમતી દ્રવ્ય હોય, જેમ કે કોઈ પણ વોલ્કેનિઝમ થાય એટલે એમાં કહેવાય એમાં મેટલ્સ હોય કંઈક વધારે અથવા ઓછા પ્રમાણમાં. તો એમાં આનું કંઈક પ્રજ્ઞાન રોવર થ્રુ જો કંઈક આમાંથી કોઈ સારી મેટલ મળી જાય કે કંઈક થાય તો એ ભવિષ્ય માટે ખૂબ જ કામમાં આવી શકે. કે આપણને, કારણ કે આજે આ જગ્યા પર કોઈ જઈ નથી શક્યું, એટલે આપણે જઈને જો આવું પહેલું સાબિત કરી દઈએ તો એ ખરેખર આ બધી માહિતી એટલી બધી કામમાં આવવાની છે કે છે ને ઇન્ડિયા પછી આમ બીકમ્સ અ સુપર પાવર એના જેવું બની જશે. કે કારણ કે કોઈની પાસે હજી સુધી આ ટાઈપનો ડેટા હશે જ નહીં, ઇન્ડિયા પાસે જ એ આખો ડેટા હશે. ડેફિનેટલી. ચક્ષુજી, વધુ એક પ્રશ્ન એ થાય કે જે પ્લાન બી તૈયાર કરવામાં આવ્યો છે, આજે સફળ લેન્ડિંગ થઈ જાય તો ડેફિનેટલી એની જરૂર નથી, પણ પ્લાન બી માટે 27મી તારીખ પસંદ કરવામાં આવી છે, અને જે કહેવામાં આવે છે કે સૂર્યોદયની આવશ્યકતા છે. ચંદ્ર પર સૂર્યોદય કેટલા દિવસના ગેપમાં થાય છે, અને 27 તારીખ પ્લાન બી માટે કેમ? આપણે જેમ ધરતીથી જોઈએ પૂનમથી પૂનમ કે અમાસથી અમાસ, એ 14 દિવસનો જે ગાળો છે એ ચંદ્રનો એક દિવસ બને છે. આજની તારીખમાં સૂર્યોદય ત્યાં ચાલુ થયો છે, આખા ચંદ્ર પર નહીં, આપણે જે સ્પોટ પર લેન્ડ થયા છે ત્યાં આજથી પ્રકાશ ચાલુ થવાનો છે. મહત્વ પ્રકાશ એટલા માટે છે કેમ કે જે રોવર છે એની અંદરના ઇન્સ્ટ્રુમેન્ટ અને એની અંદર જે પાવરની જરૂરિયાત છે એ સૂર્યપ્રકાશથી થવાની છે. હવે જો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ચાલુ રાખવા હોય જ્યારે ચંદ્ર પર રાત પડે તો એને ગરમ રાખવા પડે. જે રશિયાનું મિશન ગયું હતું લુના 25, એની અંદર ન્યુક્લિયર થર્મલ હીટર હતું, રાઈટ. એ જે જ્યારે ચંદ્ર પર રાત હોય ત્યારે એના બધા ઇન્સ્ટ્રુમેન્ટને એક ચોક્કસ ટેમ્પરેચર પર રાખવાનું હતું. હવે ચંદ્ર પર દિવસ અને રાતના ટેમ્પરેચરનો ડિફરન્સ ઘણો મોટો છે. દિવસ હોય ત્યારે એમાં +130 ડિગ્રી સેલ્સિયસ, આપણે અત્યારે 60 ડિગ્રીમાં તો પરસેવા નીકળી જાય છે, રાઈટ, એટલે 60 તો મુશ્કેલથી પહોંચે છે. 130 ડિગ્રી સેલ્સિયસ ત્યાં દિવસનું તાપમાન છે, પણ મોટા ભાગે જે ઇલેક્ટ્રોનિક્સ હોય છે 130ને સહન કરવા લાયક હોય છે, તો એનો વાંધો નથી. એની જે રાત છે એ વધારે કપરી છે, -180 ડિગ્રી સેલ્સિયસ એનું રાતનું ટેમ્પરેચર છે. અને વર્સ્ટમાં વર્સ્ટ આપણે ત્યાં જે અવેલેબલ ઇલેક્ટ્રોનિક્સના કમ્પોનન્ટ્સ હોય છે એ -55, અને બહુ જ ખરાબ કન્ડિશનમાં વાપરવા હોય તો બહુ મોંઘા જે આવે એ બધા -85 સુધી ચાલતા હોય. એની પર અલગ અલગ પેકેજિંગ ને બધું કરીએ ત્યારે -180માં સર્વાઈવ કરવા માટે એને હીટરની જરૂર પડે, જે એને કમ્ફર્ટેબલ રેન્જમાં વાપરવા માટે આપે. જો એ જીવી પણ જાય તો એના કેલિબ્રેશન્સ હલી જાય, એના જે ફિક્સ સેટિંગ્સ કર્યા હોય એ બધા હલી જાય, તો પછી એ રોવર એ નકામું થઈ જશે. જો ચમત્કાર જ થશે કે 14 દિવસ પછી બીજા 14 દિવસની રાત્રિ એને સહન કરવાની છે, પછી પણ એકવાર એટેમ્પ્ટ કરીશું, અને જો સદભાગ્યે મિકેનિઝમ ચાલુ થઈ જાય તો આપણને બીજા 14 દિવસની પણ લાઈફ મળી શકે છે. પણ અત્યારે તો એ 14 દિવસનું જ છે. તો આ 14 દિવસ જો સૂર્યોદયથી જ ચાલુ થાય તો વધારે સારું. જો એ ત્રીજા ચોથા દિવસથી ચાલુ થશે તો આપણને એટલી ઓછી લાઈફ મળશે રોવરની, એટલા ઓછા એક્સપેરિમેન્ટ રોવર કરી શકશે. તો જો આ લેન્ડિંગ અત્યારે નહીં થઈ શકે તો એને 450 કિલોમીટર આગળ લઈ જઈ રહ્યા છીએ, જ્યાં 27 તારીખે નવો સૂર્યોદય કે ચંદ્રનો નવો દિવસ ચાલુ થવાનો છે. તો ત્યાં પણ જો લેન્ડ થશે તો રોવરને 14 દિવસની એક્સટેન્ડેડ લાઈફ મળશે. બિલકુલ. પ્રોફેસર પારસ, કમિંગ બેક ટુ ધ લેન્ડિંગ પ્રોસેસ, એક એવો સમય આવશે કે જ્યારે કનેક્ટિવિટી જતી રહેશે ઈસરોથી ચંદ્રયાન 3ની, લેન્ડર વિક્રમની, અને જાતે નિર્ણય લેશે. તો
પછી ફરી એવું ક્યારે થશે કે ફરી કનેક્ટિવિટી બની જશે અને આગળની પ્રોસેસ થશે? ફરી કનેક્ટિવિટી માટે જે પ્રમાણે ઇસરોએ પ્લાન બી તૈયાર કર્યો છે એ પ્રમાણે 27મીએ ફરીવાર એનું લેન્ડિંગ માટેની પ્રોસેસ થઈ શકશે. અને જેમ હમણાં સાહેબે કીધું એ પ્રમાણે 14 દિવસની સાયકલ છે અને મેક્સિમમ ડેટા મળે એટલા માટે 23 તારીખની તારીખ સિલેક્ટ કરેલી છે. અધરવાઇઝ પ્લાન બી પ્રમાણે 27 તારીખે ફરીવાર એ ઉતરાણ કરી શકશે. ઓકે, એટલે ચક્ષુજી, એટલે એકવાર જો આખી લેન્ડિંગ પ્રોસેસ દરમિયાન જો વિક્રમ લેન્ડર સાથે ઇસરોનો સંપર્ક તૂટી જાય છે તો ફરી બનશે જ નહીં, બધું જાતે જ એની રીતના કામ કરીને મોકલશે કે પછી ક્યારેક એવું થશે કે ના એ કનેક્ટિવિટી બનશે ને આપણે ત્યાં અહીંયા બેઠા એને એક્સેસ કરી શકીશું? અહીંયા બેઠા તો આગળ જતા તો એક્સેસ કરીશું જ, કેમ જેમ મેં સમજાવ્યું કે ઓર્બિટર તો એના સંપર્કમાં રહેશે. આપણે ડાયરેક્ટ સંપર્ક નહીં કરીએ તો પણ ઓર્બિટર થ્રુ એને સંપર્ક કરી શકીશું. પણ સમજવાની વાત એ છે કે લેન્ડિંગમાં કમ્યુનિકેશનનો ભાગ ન જ હોવો જોઈએ, કેમ કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ફિક્સ ડિસ્ટન્સ છે અને મીટર્સમાં નથી, કિલોમીટર્સ, હજારો લાખો કિલોમીટરમાં છે. તો અહીંયાથી જ્યારે સિગ્નલ મોકલે છે તો એને પહોંચવામાં પણ ઘણી વાર લાગે છે. તો અહીંયાથી જો એને કંટ્રોલ કરવાનું કોઈ સિગ્નલ મોકલીશું તો ત્યાં સુધીમાં તો એ કદાચ અથડાઈ ગયું હોય. તો એ કંટ્રોલ તો એને જાતે જ કરવાનો છે. એને અહીંયાથી એ રીતે અલ્ગોરિધમ કે એનો સોફ્ટવેર એવી રીતે સેટ જ કરવામાં આવ્યો છે કે એ જાતે જ નક્કી કરે કે ક્યાં અને કેવી રીતે કરવું છે. આપણે ખાલી જે હમણાં 23 અને 27 તારીખની બે વાત કરી એનું ડિસિઝન કદાચ અહીંયાથી લેવામાં આવે. આપણા ઇસરોના સાયન્ટિસ્ટના કહેવા મુજબ 2 કલાક પહેલાનો એક સમયગાળો છે, એટલે કદાચ અત્યારના જ સમયગાળામાં આ ડિસિઝન લેવાઈ રહ્યું હશે કે અત્યારે એ લેન્ડ કરશે આ જગ્યાએ કે પછી 27મીએ કરશે, કેમ કે અત્યારે એ કમ્યુનિકેશનમાં હોવું જોઈએ અને એનો બધો ડેટા મળેલો હોવો જોઈએ. જો આ સમયગાળામાં એ પાસ થઈ ગયું અને ઇસરોના વૈજ્ઞાનિકે ક્લિયરન્સ આપી દીધું કે બધા જ પેરામીટર લેન્ડિંગ કરવા માટે ઉપયુક્ત છે તો અત્યારે જ લેન્ડ થશે અને પછી સંપર્ક તૂટી જાય તો પણ એ જાતે ટેક ઓવર કરી લેશે. એન્ડ ચક્ષુજી, વોટ અબાઉટ ધ રોવર પ્રજ્ઞાન જ્યારે બહાર નીકળશે એ પોતાની જાતે જ નિર્ણય લઈને નીકળશે કે હવે પરિસ્થિતિ એકદમ કાબુમાં છે, હવે ધૂળ ને ડમરીઓ નથી ઉડી રહી, કોઈ જ વાંધો નથી, હવે જો બહાર નીકળશે તો સેફલી બહાર નીકળી શકશે અને કામ થઈ શકશે, કે એ પણ આપણે અહીંયાથી એક્સેસ કરીશું? સફળ લેન્ડિંગ પછીનો જે સમયગાળો હશે એમાં થોડો આઈડિયલ ટાઈમ હશે ડસ્ટને શાંત થવા માટેને. એ દરમિયાન કમ્યુનિકેશન તો એસ્ટાબ્લિશ 1-2 વાર થશે જ, બિલકુલથી થશે, કેમ કે ઓર્બિટર તો ફરી રહ્યું છે અને એ ઘણી સ્પીડે ફરી રહ્યું છે. એ અમુક મિનિટમાં ચક્કર કાપી શકે છે. તો એ દરમિયાન કદાચ કમ્યુનિકેશન થયા પછી અથવા સરાઉન્ડિંગ એરિયાનું મેપિંગ થયા પછી રોવરનો રેમ્પ ખોલવો અને આગળ લઈ જવાનું એ કદાચ ડિસિઝન અહીંયાથી પણ થાય. એના વિશે ઘણી માહિતી બહાર નથી આવી ઇસરોથી, પણ એઝ અ એન્જિનિયર હું એ રીતે કહી શકું છું કે અમુક ડેટા અહીંયા મોકલશે અને બાકીનો ડેટા એક પ્રોગ્રામ જાતે ડિસિઝન લેવા માટે તો એક બેકઅપ બનાવેલો હોય જ. અને કદાચિત એ જાતે જ નક્કી કરીને રોવરનો રેમ્પ ખુલશે અને રોવર આગળની કાર્યવિધિ કરશે. બિલકુલ. પ્રોફેસર પારસ, હવે એક વધુ એક ક્વેશ્ચન એ થાય કે આ વખતે મિશન ફેલ ન થાય તે માટે ચંદ્રયાન-3માં જે લેન્ડર વિક્રમ છે એના લેગ્સ બહુ સ્ટ્રોંગ બનાવવામાં આવ્યા છે. લાસ્ટ ટાઈમ એ પણ હાર્ડ લેન્ડિંગના કારણે એ પણ સમસ્યા હતી, પરંતુ આ વખતે લેગ સ્ટ્રોંગ બનાવ્યા છે અને એવી રીતના આખું એનું કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે કે જો કદાચ થોડુંક પણ વધારે હાર્ડ કે સ્પીડ થોડી કદાચ ઓછી પણ ન થાય અને લેન્ડ કરે તો એને ડેમેજ ઓછામાં ઓછું અથવા નહિવત પ્રમાણમાં થઈ શકે છે. એના માટે કઈ કઈ ડિવાઇસીસ એમાં યુઝ કરવામાં આવી છે, કોઈ સિસ્ટમેટિક ચેન્જીસ કરવામાં આવ્યા છે? એના માટે જે લેન્ડરની બોડીના અને જે કહેવાય થ્રસ્ટર્સના જે પોર્શન્સ રાખ્યા છે આ વખતે એ બહુ સારી રીતે પાછા અહીંયા પૃથ્વી પર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે કે અલગ અલગ ચંદ્ર જેવું વાતાવરણ હોય ને એ પ્રમાણે સારી માત્રામાં એને ઉપરથી પછાડીને પણ જોવામાં આવ્યું છે કે ભાઈ આને કંઈ થાય તો નથી, એટલે આમ અથવા મિનિમમ થાય, નુકસાન થાય તો પણ મિનિમમ થાય. તો એ રીતે બધી જ ગણતરી પણ એવી પણ કરવામાં આવી છે કે સફળતાપૂર્વક વ્યવસ્થિત જ ઉતરે, પણ ન કરનારને જો એવું પણ કંઈ થયું તો પણ આ વખતે એટલી બધી તકેદારી રાખવામાં આવી છે મટીરિયલથી સિલેક્ટ કરીને બનાવવામાં કે એને મિનિમમ નુકસાન થાય અને મિશન સફળ થાય અને પ્રજ્ઞાન રોવર બહાર આવે.